ગાંધીધામમાં બોલાચાલી થતા યુવાનની કાર સળગાવી નાખી। ગાંધીધામમાં ઓમ સિનેપ્લેક્સ સર્કલ પાસે ગાંધીધામ રહેતા શખ્સે યુવાન સાથે બોલાચાલી કરી અને તેના 4 મિત્રો સાથે યુવાનની કારનો પીછો કરી કાર રોકાવી અને અગાઉ થયેલા ઝઘડાનું મન દુઃખ રાખી યુવાનની કાર પર જ્વલનશીલ પદાર્થ નાખી કાર સળગાવી નાસી જતા કુલ 5 શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે। ગાંધીધામના ગળપાદરમાં રહેતા રાહુલભાઈ વિનોદભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે ગાંધીધામના ઓમ સિનેપ્લેક્સ સર્કલ પાસે ઇસ્કોન ગાંઠિયાની દુકાન સામે બનાવ બન્યો હતો, જેમાં ગાંધીધામ રહેતા આરોપી અર્જુન ગઢવીએ અગાઉ થયેલા ઝઘડાનું મન દુઃખ રાખી તેના મિત્રો સાથે મળી ફરિયાદી પાસે આવી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી। બાદમાં અર્જુન તેમજ ગાંધીધામના દિનેશ ઉર્ફે ડીકો, રાહુલ ડાંગર, રાજ ઠક્કર, કુલદીપ ઉર્ફે મહિપત સોઢા નામના શખ્સોએ પોતાના વાહનોથી ફરિયાદીના વાહનનો પીછો કરી આરોપી કુલદીપે પોતાની એક્સેસ રોડ વચ્ચે ઊભી રાખી ફરિયાદીની ગાડી ઊભી રખાવડાવી હતી। પાછળથી આરોપીઓ કાર વડે પીછો કરતા હોય એક કાર સાથે પોતાની ગાડી ભટકાતા રોડ પર ગાડી બંધ થઈ જતા ફરિયાદી લોક કરીને જતો રહ્યો હતો। બાદમાં આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીની સ્વિફ્ટ કાર નંબર GJ12FC 4217 વાળી કોઈ જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી નાસી ગયા હતા, જેથી ફરિયાદીએ 5 શખ્સો વિરુદ્ધ ગાંધીધામ A ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો। TV18 ન્યૂઝ, ગાંધીધામ।